હું દોવા મીડ્યો છું ને મારા ભાઈની હું દોવે છે એની દોવાઈ ગઈ છે દોવાનું દોઈ લીધી છે અને અહીંયા હાથ કરે મારા પપ્પાને એને બધાને ટોળું અહીં મારા ભાઈની છે આ તો પાડી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય. હું પણ મજામાં છું. ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને. આજે આપણે મારા ભાઈને નાગડી મેં ફોન કર્યો ને તો એ બોલેરો લઈને આવે છે, નીણ ભરીને વાડીએ આવે છે. તો વાડીએ મારે વ્યવહારની થાય તો સ્ટોક કરવાનું છે. સવે હિચે વેઠે 29 તો કે 3-4 દિવસનું પાછો વાવાઝોડાનું આગાહી છે, વરસાદની આગાહી છે. એટલા માટે થોડી ઘણી નીણ ઓળખરે પલ્લે લેતી ને એ હૂકવી દીધેલી હતી. એ હૂકવી લીધી ને એ પાછો ટોક મારી દેવાનો છે. અને બજ્યું પાડ્યું અત્યારે સરે છે. હું સારો આવેલો છું. આ પાડ્યું મસ્ત મજાનું સરે છે. અને આગળ બોલેરો વળશે ને એટલે બધું તૂટી પડશે. બધું ધોળ છે એટલું ને વાત કરવામાં. કારણ કે બોલેરો એટલે આમાં શું કહેવાય, અમારો બોલેરો આવે તો પાડ્યું વર્તી જાય. દર વખતે વર્તી જાય તો આ ખાલે વર્તી જાય. અને અમારા ઘરનું કોઈ પણ સભ્ય વટતું હોય ને વાડીએથી બીજી વાડીએ જતું હોય ને તોયથી તરત ખબર પડી જાય પાડ્યુંને, તોય થોડવા મળે. કારણ કે ઘરનું એ ઘરનું અને બીજા તો વટતા જ હોય. મેરડીમાં વાવડીના વેણવાળી મેલેડીમાંનો રસ્તો છે અહીંનો, એટલે લાડ બધા વટતા હોય તોય કાંઈ પાડ્યું સરખ્યું જ હોય. પણ મારા ઘરનું કોઈ પણ વ્યક્તિ નીકળે ને તો તરત પાછળ જઈને બાંગું નાખવા મળે ને એવું કરે. તો બન્યારો વિડીયોમાં ને આગળ દેખાડો તમને. અત્યારે તો મસ્ત મજાનું સરસ છે. બોલેરો આવી જશે ને પછી તમે એનું દ્રશ્ય જોજો ખાલી. તો મારા ભાઈ ને મારા ભાભી હલાવે છે અને પાડ્યોને કાંઈ ખબર છે નહીં, બરાબર. તો મારા ભાઈની 2 ખેતરો આઘા છે. આજે હલાવે ને મારા ભાઈ ને મારા ભાભી છે. અને અત્યારે આ પાડ્યોને કોઈને કાંઈ ખબર છે નહીં. અને અહીંયા ખૂણે પોકશે ને એટલે એનું રિએક્શન જોતો તમે ખાલી. બાંગું નાખવા મળશે ને એની પાસે જાય જોતો તો ખરા ખાલી. બન્યારો વિડીયોમાં આગળ દેખાડું તમને. પાડીને ખબર પડી ગઈ ને એવું લાગે છે. મારા ભાઈની તો અહીંયા પૈકા છે. હવે જોઈ એટલે પૈકા છે ને આ પાડીને ખબર પડી ગઈ દેવી જોવે ત્યાં ખબર પડે. અહીં મારા ભાઈની છે આ તો પાડી. આવ્યો કે ખાલી હજી મારા ભાઈને જાય છે ને તો બીજું પાછળ જાય. હકીકતમાં એવું છું તો મારા ભાભીની આમ ખાસો વળી જાય ને આ પાડ્યું બીજું તો હાથ કરે. તો આ બધું આવ્યું હે. જો કે હું કરવા નથી ગયો પણ મારા ભાઈની વીટા ને એટલે એ બધું આગળ ઘોડીને પગી જાય એની પાસે. તો અમારે મેં કીધું હા પહેલાં વિડીયો શરૂ કર્યો હોય ને ત્યારે જ મેં કીધું કે મારા ઘરનું કોઈ પણ વ્યક્તિ નીકળે ને એટલે પાડ્યું બધું એની પાછળ જાહે. તો બધું સેમ ટુ સેમ તો બધું આવી ગયો હવે. મારા ભાઈની વાંક વળી જાય. અને હજી તો બોલેરો આવ્યો નથી ને બોલેરો આવી છે ને તો એ દોડશે એટલું દોડશેથી પાવરફુલ હોય હોની સ્પીડમાં દોડશે. હજી બોલેરો થોડોક આગળ છે વાહે છે એમ કહેતો અમારા ભાઈ. આગળ બોલેરો આવશે ને ત્યાં તમે જોજો ખાલી રિએક્શન જોજો ખાલી. બહુ મજા આવશે. તો વિડીયો બહુ મસ્ત બનશે, તમે જોતા રહેજો આગળ. દેખાતો નથી પણ મારો બોલેરોનો અવાજ સાંભળી ગયો ને મારે પાડ્યું તો કઈ રીતે હાથ કરે ને એને જોવો આવે એટલી મજા આવી ગઈ. અને બોલેરોનો અવાજ સાંભળી ગયો હે ખાલી જો એ આગળ દાહે પાડ્યું. બોલેરો આગળ આવી છે ને તમને દેખાડું. બોલેરાની પાસે દોડશે ને એટલું દોડશે ને વાત કરવામાં. કારણ કે એ આપણો બોલેરો હે. જો ત્યાં આગળ ફાળી દેવાની છે બોલેરો. હજી આગળ છે બોલેરો પણ હજી કાંટામાં કાંઈ દેખાતો નથી. આ બાજુ ખડે હો થઈ ગયું. બોલેરો પાડશે એટલે ભાગશે. જો હવે દેખાઈ ગયો છે.
જો મિત્રો વાળી ગયો ને બોલેરો આવી ગયો ને અહીંયા બજીને વાહ ઊભું રહેવા દે ઊભી રાખવું પડે તો હું આગળ વિજય આવ્યો છું ત્યારે હે ને આવી ગયો ને મારો તો બજ્યું ને મારે ઊભી રાખવું પડે એટલું ઓલું છે એમનો બોલેરો તો અહીંયા આવી ગયો છે અને બજ્યું મારી વાહે વાહ આવી ગયો છે બોલેરા પાસે જાય છે હા તો બસ જોઈએ કારે એમ લાગે કે આ પોતાનો હે મારા પપ્પાની બધા બોલેરો લાવેલા છે તો બજ્યું થોડીને પોગી ગયો ફાડીએ હાથ કરે મારા પપ્પાને એને બધાને ટોળું કેવો હાથ કરે હે તો બજ્યું ખડે હો થઈ ગયો અહીં હોટેલીને ઊભો રહો ને એટલે રગડતો એને પાછળ વી દઈ તો ને લઈને જાઉં છું હવે વાડીઓને બાંધી દેવી અને આપણે બોલેરો લઈને મારા પપ્પા ને મારા ભાઈ ને એ આવી ગયા છે તો વેવરાવાનું છે આપણે નીણ તો જઈ વાડીએ પહેલાં ને તડકો થઈ ગયો બહુ આજ આવી રીતે બચી તો પાડીઓ અડજો વાહે છે ને બીજું આગળ થઈ ગયું ને મેડીમાં તમે આવતા હોય ને મિત્રો તો આવા બોર્ડ નાના નાના મારેલા છે એ ઠેઠ તમને મેડીમાં સુધીનો રસ્તો દેખાડશે આવા 2-3 ઠેકાણે 4 થી 5 ઠેકાણે બોર્ડ મારેલા છે અને એટલે વાંક આવે છે વાકે મૂકેલો છે તો મેડીમાં આવતા હોય ને વાવડીને વેણવાળીમાં મેરડીમાંના મંદિરે તો એવા કોઈ અહીંયા તો દરિયાકાંઠે ઓછા ઘર હોય એટલા માટે કોઈક માણા મળે તો પૂછી લઈ ક્યાં એવું પણ હું વિડીયોના માધ્યમથી તમને કહું છું કે આવા બોર્ડ છે ને બોર્ડ તમારે જવાનું રહે વાકે બોર્ડ મારેલા હોય હજી સહેલું હજી 15 થી 20 દિવસનું ના ગારો રહે એટલે 20 દિવસ એટલે કે 17 મહિનો ઉતરતા કેળો થઈ જશે કમ્પ્લીટ તો અત્યારે જાઉં છું વાડીએ જઈને તમને આગળ દેખાડું હું નેણ લાવેલા છે તમે વાડીએ જઈને દેખાડું મારા ભાઈની તો વેવે છે ગાહાડીએ વેવે છે તો 2 ખેતર વાગા છે આપણે પાસે રિઝલ્ટ એટલું બધું નથી રખડતો દેખાતું હોય પણ આમ દેખાય તો છે મતલબમાં એ વેવે છે એ આગળ ખળામાં નાખી દે ભેહું ના આપણે જે આખલું દેખાડેલું હોય ને એ આખલામાં નાખી દે ને બજ્યું પાડીઓને બાંધ્યું નહીં પડે તો એ આપણે એક ફાયદો થાય તો હાલો બન્યારો વિડીયોમાં આગળ ના જીન તરત તમને વિડીયો દેખાડું મારા ભાઈની હાથ કરે ને તો પાડ્યું ધોડ્યું છે તો મારા ભાઈની હાથ કરતા હા બીજું પાડ્યું ધોડ્યું છે તો મારા ભાઈ ઢબડું લઈને આવે છે પાણી ભરવા હા પાડીને ખબર પડી ગઈ તો વિડીયો શરૂ કર્યો ને તાજ મેં તમને કીધું કે મારા ઘરનું કોઈ ગમે એ સબ્જી હમું મળે કે તો એ હાથ કરે એટલે કે એટલું એને ખબર પડે એટલે એ પોગી ગયો છું અને વાડીએ તો આવી રીતે બધું ધરોડીને એવું બધું નાખી દીધું છે પછી મસ્ત મજાનું ખાવા મળ્યું છે અને આ ડોડાનો જે કેરે સુકાઈ ગયેલા હોય ને એ લતાવાલા લાગે લીલા ડોડાને દાંડલા લાવેલા છે પાડ્યું તો મસ્ત મજાનું ખાય છે એટલું બધું નીર દીધું લાડ બધું ભેહુંને સૂટીઓ મૂકી અને સીંડું પેક કરીને વાડામાં મૂકી અને હું આવી ગયો છું અત્યારે પાણી વાળવા બાજરીમાં જો કે મારા પપ્પાની બધા નીણ વેવે છે ને એવું કરે છે ને મારે બાજરીમાં પાણી વાળવાનું છે અને થોડાક દી પહેલાં મેં બકાલું સોંપેલું હતું ને એમાં મરસી સોંપેલી હતી તો મરસીને હે ને મરસા પણ આવવા માંડ્યા તો આવવા માંડ્યા મિત્રો પછી અને ડોડું આવવા માંડ્યા રીંગણીને આ રીંગણી છે આપણી મસ્ત મજાની આ સોળી છે તો છે ને મિત્રો આવું છે ત્યાં કંઈક કામકાજ તરીકો થઈ ગયો છે પણ આવે મજા પાણી વાળવાની તો બન્યારો વિડીયોમાં આગળ દેખાડું
નીણ દેખાડવાની છે તો હું લાવેલા છે ને તો બન્યા રહો વિડીયોમાં. અહીંયા ને ખેતરની ફરતે છે ને આવી વંડી નાખી દીધી. ભોણાનો ને રોદડાનો ત્રાસ હતો ને એટલે આવી રીતે વંડી કરી નાખી. બાજરી તો દો વધે મિત્રો. ખાતર એટલું છે ને દેશી ખાતર એટલે દેશી આ અમારે પહેલાં હતી દેશી ખાતર થોડું ઓછું થાય. આમાં અમારી બાજરી છે દેશી ખાતર વધે એટલો ફેર પડે. આ અમુકલી અમારી પહેલાં હતી તો એ નાની રહી. અમારી પૈસે કરી અમે ઉડી ઉડી થઈ ગઈ છે. અને મિત્રો અમારે અહીંયા વેવવાનું કારણ શું છે, તળાવ ભર્યું રહી કે આગળ વિડીયામાં તમને દેખાડેલું હતું. તળાવના હિસાબે એના કેળો થાય નહીં, કેળો ન થાય એટલા માટે અમારે અહીંયા વેવવું પડે. અહીંયા એક ખેતર વટવું પડે ખાલી ત્યાં સુધી. અને અહીં રસ્તો રાખ્યો હોય ને અહીંયા બરાબર આ જે કેળી છે એના રસ્તો રાખ્યો હોત ને બોલરો વિયો થાય એમ તો એટલી બાજરી એક કેરા ઓછી થાય. તો તેથી કંઈ એવો મગજ આવેલો નહીં કે પછી હવે વેવી લેવું. વેવતા કંઈ વાર નહીં લાગે. તો એવું છે મિત્રો. જે હું દોવા મળ્યો છું ને મારા ભાઈની બે હું દોવે છે એની દોવાઈ ગઈ છે. દોદાનું દોઈ લીધી છે અને અહીંયા મારે ટપ્પલ દોવે છે એ દોવાઈ ગઈ છે. અને મારે હજી બાકી છે, હજી મેં પાડાનો ચડ્યો છે તો દોઈ લઈ હું. અને દૂધ અમારે અત્યારે 50 થી 60 લીટર દૂધ થાય છે. તો કે એમ વધારે થતું જાય 80 90 1% દૂધ થાય. તો વધારે વિડીયો લાંબો કરવો નથી, વિડીયો કરશું પૂરો. તો બધાને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને બધાને હર હર મહાદેવ.